નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અનિરુદ્ધસિંહ રીબડાના કેસમાં એક મોટો ખુલાસો અત્યારે કરવા જઈ રહ્યા છે, કારણ કે અત્યારે અમારી પાસે એક એવા ડોક્યુમેન્ટ્સ હાથમાં લાગ્યા છે કે જેનાથી શું અમિત ખૂટ મામલાની અંદર પોલીસ ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજાને ફસાવવા માંગી રહી છે। આ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને સવાલ પોલીસ પર ઊભો થઈ રહ્યો છે। કોના કહેવાથી પોલીસ આ કરી રહી છે એ પણ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે ડોક્યુમેન્ટ્સ અમારી પાસે આવ્યા છે તે કોર્ટના ડોક્યુમેન્ટ છે અને આ ડોક્યુમેન્ટની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થયા બાદ અન્ય એક વ્યક્તિ અતાઉલ્લા મણિયારની પણ ધરપકડ કરવામાં આવી। આ ધરપકડ થયા બાદ અત્યારે તેમને પોલીસ કસ્ટડીના જે રિમાન્ડ હતા તે પૂરા થયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ અતાઉલ્લા મણિયાર દ્વારા એક સ્ટેટમેન્ટ કોર્ટને આપવામાં આવ્યું છે, જે કોર્ટની અંદર તેને પેશ કરવામાં આવ્યો હતો, જે કોર્ટમાં તેના રિમાન્ડ પૂરા થયા બાદ તેને ત્યાં રજૂ કરવામાં આવ્યો પોલીસ દ્વારા। ત્યાં તેને જજની સામે નિવેદન આપ્યા છે અને એ નિવેદનને આ કોર્ટના ઓર્ડરની અંદર મેન્શન કરવામાં આવ્યા છે। અમારી પાસે જે ઓર્ડરની કોપી છે એ કોર્ટના ઓર્ડરની કોપી છે। આપ અહીંયા જોઈ શકો છો કે આ જે એમના રિમાન્ડ હતા એ રિમાન્ડ અહીંયા આગળ પૂરા થયા છે અને રિમાન્ડ પૂરા થયા બાદ એવું લખવામાં આવ્યું છે કે તેમને કોર્ટની કસ્ટડીમાં સોંપી દેવામાં આવે છે, એટલે કે તે હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને સોંપી દેવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે અહીંયા જે સહી કરવામાં આવી છે એ સહી કરવામાં આવી છે એડી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લો રાજકોટ ગ્રામ્ય, રાજકોટ। આ એ રિપોર્ટ છે, પણ હવે જે ઓર્ડર લખવામાં આવ્યો, જે જજે ઓર્ડર લખ્યો છે તે ઓર્ડરની કોપી અમારી પાસે છે અને એ ઓર્ડરની કોપી ખરેખર અહીંયા સવાલ ઊભા કરે છે કે શું ખરેખર પોલીસ એવું ઈચ્છી રહી છે કે આની અંદર જે પણ આરોપી પકડાય એના ઉપર દબાણ કરવામાં આવે, અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લખાવવામાં આવે, કારણ કે અત્યાર સુધી જે એફએસએલમાં જે સુસાઇડ નોટ મળી હતી, અમિત ખૂટની સુસાઇડ નોટ હતી, તેના કહેવા પ્રમાણે જે અમારી પાસે માહિતી આવી રહી હતી, સૂત્રોની માહિતી હતી, જે અક્ષર મળી રહ્યા હતા એ અક્ષર ક્યાંય પણ અમિત ખૂટના અક્ષર સાથે મેચ નહોતા થતા। એટલે પહેલા જે 3 પન્ના હતા તેને લઈને તો એવું કહેવાયું કે કદાચ અમિત ખૂટના અક્ષર હોઈ શકે છે, પરંતુ જે ચોથું પાનું છે જેની અંદર રાજદીપસિંહ રીબડાનું નામ લખવામાં આવ્યું છે એની અંદર અક્ષર મેચ નથી થતા। આ પ્રકારેનો એક એફએસએલનો રિપોર્ટ આવ્યો તો એ પ્રકારેની એક ચર્ચા જે છે તે સતત થઈ હતી, પરંતુ હવે આ ઓર્ડર આવ્યો છે અને આ ઓર્ડર જે છે એ લીગલી ગોંડલ કોર્ટનો અહીંયા તમે સ્ટેમ્પ જોઈ શકો છો। આ સ્ટેમ્પ છે જે ગોંડલ જ્યુરિડિક્શનનો આ આખો ઓર્ડર છે, તે ઓર્ડર પ્રમાણે અહીંયા આગળ અતાઉલ્લા ખાન દ્વારા, જે અતાઉલ્લા મણિયાર એના દ્વારા જે કહેવામાં આવ્યું છે તે તમને અહીંયા વાંચીને બતાડું, કારણ કે અક્યુઝ નંબર 2 જે છે આની અંદર અક્યુઝ નંબર 1 તરીકે જે નામ આપવામાં આવ્યું છે તે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આપવામાં આવ્યું છે, કારણ કે એ બંને જણા જ સાથે પકડાયા હતા, એટલે અક્યુઝ નંબર 1 તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા અને અક્યુઝ નંબર 2 આરોપી નંબર 2 તરીકે અતાઉલ્લા મણિયારનું નામ લેવામાં આવ્યું છે અને એવું લખાવવામાં આવ્યું છે, કારણ કે 22/9/3:40 આ જે ઓર્ડર છે તેની કોપી લખવામાં આવી છે, કોર્ટની અંદર લખવામાં આવી છે। એઝ ધ અક્યુઝ ડીડ નોટ હેવ એની કમ્પ્લેન ઓફ ill treatment against the police, both accused were taken into judicial custody। આ પ્રકારનું કહેવામાં આવ્યું છે, પરંતુ અહીંયા આગળ જે અક્યુઝ નંબર 2 અતાઉલ્લા જે મણિયાર છે તેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ઇન કનેક્શન વિથ ધ અબો એફઆઈઆર while he was in custody, officer of LCB and the officer in charge of તાલુકા પોલીસ સ્ટેશન recorded his statement via video conferencing। એનો મતલબ એ થાય છે કે એ જ્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હતો, જ્યારે ઉપરની એફઆઈઆર એટલે અમિત ખૂટની એફઆઈઆરની અંદર જ્યારે તે હતો, તેની કસ્ટડી જે હતી તે કસ્ટડીની અંદર પોલીસે LCB અને જે તાલુકા પોલીસ સ્ટેશન જે છે તેમને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની પૂછપરછ કરી હતી। ધ અક્યુઝ સ્ટેટેડ ધેટ ડ્યુરિંગ ધ વિડીયો કોન્ફરન્સ હી વોઝ ફોર્સ ટુ મેન્શન ધ નેમ ઓફ અનિરુદ્ધસિંહ એન્ડ રાજદીપસિંહ। એટલે અક્યુઝ નંબર 2 એટલે અતુલ્લાદીન મણિયાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે વિડીયો કોન્ફરન્સિંગમાં એવું એમને જબરદસ્તી ફોર્સ કરવામાં આવ્યો હતો કે તે નામ લે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું।
આરોપી તરીકે તેમનું નામ લે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે. હી ફર્ધર સબમિટેડ that despite repeated stating that he had no knowledge of incidents, the police threatened and implicate him in the other. એટલે કે જ્યાં સુધી એને સતત એને થ્રેટ કરવામાં આવી રહી હતી, પોલીસ જે છે તેને ધમકાવી રહી હતી, તે પ્રકારનું તેમના દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવ્યું. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા બંને જણાનું નામ આની અંદર લે. કારણ કે આ પહેલા પણ આપણી પાસે એવા ઘણા સ્ટેટમેન્ટ આવ્યા હતા કે જેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ આખા મામલામાં ક્યાંક ને ક્યાંક જે પીડિતા હતી કે પછી એની જે મિત્ર હતી કે વકીલ હતા, જે બે વકીલની આમાં ધરપકડ કરવામાં આવી, તેમના દ્વારા પણ એવું જજની સામે લખીને આપવામાં આવ્યું હતું કે તેમની ધરપકડ જે છે તે અલગ સમયે કરવામાં આવી અને પોલીસ જે છે તેમને અલગ સમયે ધરપકડ બતાડી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ એક દબાણ ઊભું કરવા માટેનો આ આખા મામલાની અંદર પ્રયત્ન કરી રહી છે. તે પ્રકારનું ઘણા એવા સ્ટેટમેન્ટ પણ આવ્યા. પણ અહીંયા આગળ એવું લખવામાં પણ આવી રહ્યું છે કે તમને એ પણ બતાડી દઉં, એના દ્વારા એવું કહેવામાં આવ્યું હી વોઝ સબ્જેક્ટ ટુ ઇલ ટ્રીટમેન્ટ. ઇલ ટ્રીટમેન્ટ અહીંયા આગળ કહેવાય છે. જો કાનૂની ભાષામાં જોવા જઈએ તો ઇલ ટ્રીટમેન્ટ એટલે ક્યાંક એક કાયદાકીય વસ્તુ જે હોવી જોઈએ કે કોઈ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવે, જ્યારે એ રિમાન્ડમાં હોય ત્યારે એની પૂછપરછ કાયદાકીય રીતે ન કરી અન્ય રીતે કરવા. એટલે કે કાયદાકીય રીતે એ થાય છે કે જેમાં તેને માર ન મારવો, તેને પ્રેશરાઇઝ ન કરવો, તેની સાથે સવાલ જવાબ કરવા. પણ અહીંયા આ પ્રકારની કોઈ ટ્રીટમેન્ટ કરવામાં ન આવી એટલે ક્યાંક એને ટોર્ચર કરવું એ પણ કહી શકાય. કારણ કે અહીંયા ખાલી ઇલ ટ્રીટમેન્ટ કાનૂની ભાષાની અંદર એને કહેવામાં આવી રહ્યું છે. એટલે અતાઉલ્લા ખાનનું અહીંયા સ્પષ્ટ શબ્દમાં એવું જજની સામે સ્ટેટમેન્ટ છે કે એને એવું કહેવામાં આવ્યું કે મને કસ્ટડીની અંદર મારી સાથે જબરદસ્તી કરવામાં આવી, મારી પાસેથી એવું બોલાવવામાં આવી રહ્યું છે કે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા આ બંને જણા જે છે એ લોકો આખા કેસની અંદર એટલે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસની અંદર સામેલ હતા. તે પ્રકારનું દબાણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એમને દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે એડિશનલી ધ અક્યુઝ સબમિટેડ ધેટ હી હેડ બીન ઇન કસ્ટડી સિન્સ 1:30 PM એટલે કે બપોરે 1:30 વાગે 20 તારીખે 20મી સપ્ટેમ્બરે બપોરે 1:30 વાગે તેમની કસ્ટડી લેવામાં આવી હતી. પરંતુ એમને અરેસ્ટ ક્યારે બતાવવામાં આવ્યા તો અરેસ્ટ સવારે 4 વાગે બતાવવામાં આવ્યા. એટલે લગભગ 16 કલાક જેવી ઇલીગલ કસ્ટડી પોલીસ દ્વારા તેમની પાસે રાખવામાં આવી હતી. આ પ્રકારનું પણ તેમના દ્વારા જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. ઇલીગલ કસ્ટડી બાય LCB ડ્યુરિંગ વિચ ટાઈમ ધ સ્ટેટમેન્ટ વોઝ રેકોર્ડેડ. એટલે જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે તે ઇલીગલ કસ્ટડી દરમિયાન લેવામાં આવ્યું છે. આ પ્રકારનું જે ઓર્ડર છે તે લખવામાં આવ્યો છે ને અહીંયા આગળ જજની સાઇન જે છે તે તમે જોઈ શકો છો. રણવીરસિંહ રાઠોડ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગોંડલ. આ પ્રકારનું એક આખું જે નિવેદન છે તે અતાઉલ્લા મણિયાર દ્વારા આપવામાં આવ્યું છે. જજની સામે આ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે અહીંયા હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખા મામલાની અંદર પોલીસ શું સાબિત કરવા માંગી રહી છે, પોલીસ કેમ એવું ઈચ્છી રહી છે અને કોના કહેવાથી ઈચ્છી રહી છે કે આખા મામલામાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવે અને અનિરુદ્ધસિંહની સાથે સાથે રાજદીપસિંહ રીબડાનું પણ નામ આવે. ક્યાંક ને ક્યાંક આખા મામલે રાજનીતિ થતી હોય અને જબરદસ્તી કોકને ભરાવવાનો પ્રયત્ન થતો હોય તે પ્રકારનું અતાઉલ્લા ખાન મણિયારના સ્ટેટમેન્ટ ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે. હવે પોલીસે આને લઈને ખુલાસો કરવો જોઈએ. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.